ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી આજે પણ બેરોજગાર છે. રોજગાર માટે દર ભટકી રહ્યો છે. પરીક્ષાના નામે નાટકો થાય છે. એના પરીક્ષાના પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યૂમાં એની સાથે ભેદભાવ થાય અને છેલ્લે નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે. ત્યારે આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે. ગુજરાતની ગૃહિણીઓને આજે મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે. બેન દીકરીઓ સલામત નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ કે દોરા દિવસે ગુંડાઓ હથિયારો લઈને જાહેરમાં લોકોની હત્યાઓ કરે છે. ગુજરાતમાં આજે મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે. વેપારીઓ આજે અધિકારી રાજને કારણે, હપ્તા રાજને કારણે ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે આ કમિશન રાજને હટાવવાનું છે, આ અધિકારી રાજને હટાવવાનું છે, આ તાનાશાહીને હટાવવાની છે. ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ, તમામ વર્ગ વિસ્તારના લોકોને એનો હક અધિકાર અપાવવા માટે, એના પ્રશ્નોને વાચા આપવા માટે આ યાત્રા લઈને અમે નીકળ્યા છીએ. આખા દેશમાં પણ આ જ રીતે એસઆઈઆરના નામે એક વ્યવસ્થિત ષડયંત્ર થઈ રહ્યું છે કે જે ચોક્કસ સમુદાયના, ચોક્કસ પાર્ટીને માનવાવાળા કે ભાજપને નુકસાન કરવાવાળા લોકોના મતો ડિલીટ કરી દો. એટલે આ પહેલી વખત વોટ ચોરો ચૂંટણી પંચને હથિયાર બનાવી અને આખા દેશમાંથી લોકશાહી ખતમ કરવા માંગે છે. ગુજરાતની અનેક સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા નીકળવામાં આવી છે, જેની શરૂઆત થરાદ જિલ્લામાંથી ધણીધર ગામમાંથી કરવામાં આવી છે. ત્યારે આ યાત્રાનો શું હેતુ છે તેને લઈને આ યાત્રા કાઢવામાં આવી છે. આપણી સાથે અમિતભાઈ ચાવડા છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, જે રીતે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા નીકળવામાં આવી છે, કયા હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે? ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના તમામ લોકો આજે ત્રસ્ત છે. 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેન્દ્રમાં પણ ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પણ ગુજરાતના લોકોના પ્રશ્નો, ફરિયાદો, તકલીફો દૂર નથી થઈ. આજે પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો, દેવાદાર થયો, આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે. ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી આજે પણ બેરોજગાર છે. રોજગાર માટે દર ભટકી રહ્યો છે. પરીક્ષાના નામે નાટકો થાય છે. એના પરીક્ષાના પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યૂમાં એની સાથે ભેદભાવ થાય અને છેલ્લે નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે. ત્યારે આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે. ગુજરાતની ગૃહિણીઓને આજે મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે. બેન દીકરીઓ સલામત નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ કે દોરા દિવસે ગુંડાઓ હથિયારો લઈને જાહેરમાં લોકોની હત્યાઓ કરે છે. ગુજરાતમાં આજે મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે. વેપારીઓ આજે અધિકારી રાજને કારણે, હપ્તા રાજને કારણે ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે આ કમિશન રાજને હટાવવાનું છે, આ અધિકારી રાજને હટાવવાનું છે, આ તાનાશાહીને હટાવવાની છે. ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ, તમામ વર્ગ વિસ્તારના લોકોને એનો હક અધિકાર અપાવવા માટે, એના પ્રશ્નોને વાચા આપવા માટે આ યાત્રા લઈને અમે નીકળ્યા છીએ. ક્યાંક ને રીતે માફું આવ્યું હતું અને ઘણું બધું નુકસાન થયું, સરકારે સહાય જાહેર કરી હતી. કોંગ્રેસ ક્યાં આક્ષેપો કર્યા છે કે આ સહાય યોગ્ય નથી, ખેડૂતો માટે ખાલી તમાચો છે, શું કહેવાય? આ બનાસકાંઠામાં આજે ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને યાત્રાની શરૂઆત કરી. આજ વાવ તાલુકો, થરાદ, સુઈગામ, આ વાવ થરાદ કે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ થઈ, પૂર આવ્યું, મુખ્યમંત્રી આવ્યા, જાહેરાતો થઈ, પેકેજો જાહેર કર્યા, હજુ સુધી કોઈને નુકસાનીનું પૂરું વળતર મળ્યું નથી. હમણાં જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, 1 વીઘાએ 50,000નું નુકસાન થયું અને એની સામે 3500 રૂપિયાની તમે સહાય આપો, એટલે આ પેકેજ નહીં પડીકું છે. 6 ખેડૂતોએ આત્મહત્યા કરી પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. મારે મુખ્યમંત્રીને પૂછવું છે કે હજુ કેટલા ખેડૂતોનો ભોગ લેશો? તમે તાત્કાલિક આ ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ગુજરાતમાં અનેક ખેડૂતો આજે દેવાદાર બન્યા છે, આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. ગુજરાતના યુવાનોને રોજગાર ન મળતો હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય અને સબ સલામત છે, બધું જ સારું છે, એવા ઉત્સવો, તાઇફાને જાહેરાત કરતા હોય ત્યારે એ લોકોનો અવાજ આજે આક્રોશ રૂપે બુલંદ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ વોટ ચોરીની વાત કરી છે, છતાં પણ બિહારમાં આ વખતે ભાજપ સંગઠન પાર્ટી બની છે. શું કારણ છે એટલું બધું યોગદાન આપ્યું? દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે, મતનો અધિકાર આપ્યો છે. એક પણ નાગરિકનો મતનો અધિકાર ના છીનવાવો જોઈએ, એક પણ નાગરિક એના મતના અધિકારથી વંચિત ના રહેવો જોઈએ. પણ જે રીતે બિહારમાં માહિતી આવી રહી છે મુજબ 65 લાખ જેટલા લોકોના મતો મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા. આખા દેશમાં પણ આ જ રીતે એસઆઈઆરના નામે એક વ્યવસ્થિત ષડયંત્ર થઈ રહ્યું છે કે જે ચોક્કસ સમુદાયના ચોક્કસ પાર્ટીને માનવાવાળા કે ભાજપને નુકસાન કરવાવાળા લોકોના મતો ડિલીટ કરી દો. એટલે આ પહેલી વખત વોટ ચોરો ચૂંટણી પંચને હથિયાર બનાવી અને આખા દેશમાંથી લોકશાહી ખતમ કરવા માગે છે. દેશના લોકોના સંવિધાનિક અધિકારો ખતમ કરવા માંગતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે. પણ એની સામે અમે લડીશું અને એક પણ વ્યક્તિનો અધિકાર ના છીનવાઈ જાય એના માટેની સંપૂર્ણ લડત આખરી દમ સુધી લડીશું. આ યાત્રા જે આજે બનાસકાંઠાથી કાઢવામાં આવી છે, ક્યાં ક્યાં ફરશે અને કયા કયા જિલ્લાઓમાં એમનો સ્વાગત? આજે વાવ થરાદ જિલ્લામાં ભગવાન ધરણીધરના ધામમાંથી આ યાત્રાની શરૂઆત થઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ આ જિલ્લાનો પ્રવાસ કરીને છેલ્લે બેચરાજી ખાતે આ યાત્રાનું સમાપન થશે. આખા ગુજરાતમાં 5 ચરણોમાં યાત્રા થવાની છે. આ પહેલા ચરણની યાત્રા ધરણીધરથી શરૂ થઈને બેચરાજી પૂર્ણ થશે. આ 1100 કિલોમીટરની યાત્રા છે અને આટલા જિલ્લાઓમાં ભ્રમણ કરીને અમે લોકોના પ્રશ્નો સાંભળીશું, લોકોની ફરિયાદો સાંભળીશું, લોકોની જે અવાજ છે એને બુલંદ કરીશું અને સડકથી લઈને સંસદ સુધી લડવાનો અમારો સંકલ્પ છે એ વ્યક્ત કરીશું. તો આ હતા અમિતભાઈ ચાવડા, જેમનું કહેવું છે સડકથી લઈને સંસદ સુધી તેઓ લડશે. આ યાત્રાને લઈને જે નીકળ્યા છે તે બેરોજગાર યુવાનો છે, જે કહી શકાય છે કે જે ગુજરાતમાં જે હાલ પ્રથા ચાલી છે તેને લઈને આ યાત્રા નીકળવામાં આવી રહી છે. હરીશ પટિયાર, આજ બનાસકાંઠા.